બ્રિટિશ શાસનના અંત સાથે ભારત અને પાકિસ્તાન નામના બે દેશ બન્યા, પરંતુ આ વિભાજન એક દિવસમાં નથી થયું. તેના પાછળ વર્ષોનો રાજકીય તણાવ, ધાર્મિક રાજકારણ અને ટુ નેશન થિયરીનો વિચાર હતો. કેવી રીતે એક દેશને રેખા ખેંચીને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા અને શા માટે આ નિર્ણય એટલો ઝડપથી લેવાયો? એક અંગ્રેજ અધિકારી સિરિલ રેડક્લિફ, જે ક્યારેય ભારત આવ્યો નહોતો, તેને માત્ર થોડા અઠવાડિયામાં ભારત પાકિસ્તાનની સરહદ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી. નકશા પર ખેંચાયેલી એક રેખાએ પંજાબ અને બંગાળને બે ભાગમાં વહેંચી નાખ્યા. તો આજે આપણે જાણીશું 1947ના ભાગલા પાછળનું સંપૂર્ણ સત્ય, રાજકીય ખેલ, માનવીય દુઃખ અને એક એવો નિર્ણય જે આખા દક્ષિણી એશિયાનો ઇતિહાસ બદલી ગયો. ચાલો શરૂ કરીએ 1947ના ભાગલાની સંપૂર્ણ અને સચ્ચાઈ ભરેલી કહાની. બ્રિટિશ ઇન્ડિયાના સમયે ભારતમાં ઘણી રજવાડી રિયાસતો હતી, જ્યાં રાજાઓની સત્તા હતી અને ત્યાં બ્રિટિશરો અનુરૂપ રીતે શાસન કરતા હતા, જ્યારે બાકીના ભારત પર તેમનું સીધું શાસન હતું. 1857માં જ અંગ્રેજોની નીતિઓ અને તેમના અત્યાચારો સામે એક મોટા આંદોલનની શરૂઆત થઈ ચૂકી હતી. 1857નું વર્ષ ભારતના ઇતિહાસનો તે વળાંક જ્યારે પહેલીવાર હિન્દુ અને મુસલમાન ખભે ખભો મિલાવી અંગ્રેજો સામે લડ્યા. મંગળ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, આ બળવાએ અંગ્રેજોને એક વાત સ્પષ્ટ સમજાવી દીધી: જો ભારત એક રહ્યો તો શાસન કરવું અશક્ય છે. અહીંથી જ એક ખતરનાક નીતિનો જન્મ થયો. ડિવાઇન એન્ડ રૂલ, એટલે કે ફૂટ પાડો અને રાજ કરો. તેમાં હિન્દુ અને મુસ્લિમો સહિત દરેક સમુદાયના લોકો એક જ સૂરમાં બ્રિટિશ સરકારનો વિરોધ કરતા. તે સમય એવો હતો જ્યારે લોકોમાં ધર્મ કરતા રાષ્ટ્રવાદની ભાવના વધારે હતી. સૌથી વધુ બળવાનો સામનો અંગ્રેજોને બંગાળમાં કરવો પડ્યો હતો. 1857ના બળવા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની હટાવવામાં આવી અને ભારત સીધો બ્રિટિશ ક્રાઉનના અધીન આવી ગયો. પરંતુ અંગ્રેજોને ભય હતો, જો ફરી એવો બળવો થયો તો તેમનું સામ્રાજ્ય સમાપ્ત થઈ જશે. તેથી તેમણે વિચાર્યું, ભારતને ધર્મ, જાતિ અને ભાષામાં વહેંચી નાખો. અંગ્રેજોએ ઇતિહાસને તોડમરોડ કરીને શીખવવાનું શરૂ કર્યું. મુગલ યુગને મુસ્લિમ શાસન અને તે પહેલાના સમયને હિન્દુ શાસન કહેવાતું થયું. ધીમે ધીમે આ વાત પ્રસ્તાવવામાં આવી કે હિન્દુ અને મુસલમાન જુદા છે. જે સદીઓથી સાથે રહેતા આવ્યા હતા, તેમની વચ્ચે શંકાનો વિષ ઘોળવામાં આવ્યો. મોહમ્મદ અલી જીણાનો જન્મ 25 ડિસેમ્બર 1876ના રોજ બ્રિટિશ ભારતના કરાચી શહેરમાં થયો હતો. તેઓ એક ખોજા મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા, જે મૂળે રૂપે ગુજરાતી ભાષા વેપારી સમુદાય સાથે સંબંધિત હતા. તેમના પિતાનું નામ જીણાભાઈ પુંજા હતું, જે વ્યવસાય વેપારી હતા. મોહમ્મદ અલી જીના જન્મથી મુસ્લિમ હતા. જો કે તેમનો ખોજા સમુદાય સદીઓ પહેલા હિન્દુ મૂળમાંથી આવ્યો હતો, પરંતુ જીન્ના પોતે ક્યારેય હિન્દુ નહોતા. 1905માં લોર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કર્યું અને કોંગ્રેસના નેતાઓએ આ વિભાજનના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો. કહેવાયું પ્રશાસનિક સગવડ માટે, પરંતુ વાસ્તવિક કારણ હતું હિન્દુ બહુમતી અને મુસ્લિમ બહુમતી વિસ્તારોને અલગ કરવા. આ પહેલી વાર હતી જ્યારે ધર્મના આધાર પર જમીન વહેંચવામાં આવી. જો કે ભારે વિરોધને કારણે આ વિભાજન રદ થયું, પરંતુ અંગ્રેજોને તેમનું શસ્ત્ર મળી ચૂક્યું હતું. કેટલાક મુસ્લિમ નેતાઓએ કોંગ્રેસની સમાંતર મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિત્વના નામે એક સ્વતંત્ર સંગઠન બનાવવાનો નિર્ણય કર્યો. આના ગઠન માટે 1906માં લખનૌમાં એક બેઠક આયોજિત કરવામાં આવી, જેમાં ભારતના ઘણા મુસ્લિમ પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ સંમેલન દરમિયાન એવું અનુભવવામાં આવ્યું કે મુસલમાનો માટે એક અલગ રાજકીય મંચ હોવો જરૂરી છે, જે તેમના હિતોને સીધા અંગ્રેજ સરકાર સુધી પહોંચાડી શકે. આ બેઠકમાં રાજકીય પક્ષના રચના પર વિચાર કરવામાં આવ્યો. આ દરમિયાન સૌથી મોટી ભૂમિકા ઓલ ઇન્ડિયા મુહમ્મદ એજ્યુકેશનલ કોન્ફરન્સની હતી. તે પછી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની રચના થઈ. આ નામનું સૂચન નવાબ ખ્વાજા સર સલીમુલ્લાહ બહાદુરે આપ્યો હતો, જેના સ્થાપકો નવાબ સલીમુલ્લાહ ખાન, ઢાકાના નવાબ સર આગા ખાન, હકીમ અજમલ ખાન, નવાબ મોહસિન ઉલ મુલ્ક, વકાર ઉલ મુલ્ક અને મુસ્તફા ચૌધરી હતા. પરંતુ પછીથી મુસ્લિમ લીગના સૌથી મોટા અને પ્રભાવશાળી ચહેરો બન્યા મોહમ્મદ અલી જીન્હા, જેમને પછીથી કાયદે આઝમ કહેવામાં આવ્યા. શરૂઆતમાં તેનો હેતુ હતો મુસલમાનોના અધિકારોનું રક્ષણ, પરંતુ અંગ્રેજોએ તેને એક અલગ રાજકીય ઓળખ તરીકે પ્રોત્સાહન આપ્યું. અહીંથી જ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ધીમે ધીમે અંતર વધવા લાગ્યું. અંગ્રેજોએ એક વધુ ચાલ ચલાવી, અલગ મતદાર મંડળ.
બ્રિટિશ સરકારે સુધારાના નામે 1909માં મોલે મિન્ટો સુધારા લાવ્યા, જેમાં સેપરેટ ઇલેક્ટોરેટ પ્રણાલી લાગુ કરી દેવામાં આવી. હવે મુસલમાનો માત્ર મુસલમાનોને જ મત આપશે, હિન્દુ માત્ર હિન્દુઓને. આ કાયદો નહોતો, આ ભારતને વિભાજિત કરવાનો પાયો હતો. મોહમ્મદ અલી જિન્ના શરૂઆતમાં કોંગ્રેસના સભ્ય હતા. તેઓ હિન્દુ મુસ્લિમ એકતાના સમર્થક હતા અને તેમણે હિન્દુ મુસ્લિમ એકતાના રાજદૂત કહેવામાં આવતા. પરંતુ રાજકીય મતભેદ, કોંગ્રેસની નીતિઓ અને અંગ્રેજોની ચાલોએ ધીમે ધીમે જિન્નાને કોંગ્રેસથી દૂર લઈ ગયા. તેમનું માનવું હતું કે દેશમાં ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ ન હોવો જોઈએ. ભારતની આઝાદી માટે તેઓ કોંગ્રેસ અને મુસ્લિમ લીગમાં એકતા કરાવવા ઈચ્છતા હતા, જેથી બંને મળીને એક સાથે અંગ્રેજો સામે અવાજ બુલંદ કરી શકે. આ માટે બંને બાજુ સુમેળ બેસાડવો જરૂરી હતો. તેથી જિન્ના કોંગ્રેસમાં રહેતા સાલ 1913માં મુસ્લિમ લીગને પણ જોઈન કરી લે છે. હવે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે જિન્ના એક પુલ જેવા બની ગયા હતા. પરંતુ 1922માં ખિલાફત આંદોલનના સમાપ્ત થયા પછી રાજકીય દ્રશ્ય ફરીથી બદલાઈ ગયું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ફરીથી ખટાશ આવી ચૂકી હતી. આ દરમિયાન જ્યાં મુસલમાનો માટે મુસ્લિમ લીગ એક તાકાત બનીને ઉભરી રહી હતી અને કોંગ્રેસ સેક્યુલરિઝમનો માર્ગ પકડેલો હતો. 1930માં મોહમ્મદ અલી ઝીણાએ રાજકારણથી સંન્યાસ લઈને લંડન જવાનું નક્કી કર્યું. ઝીણા પછી મુસ્લિમ લીગના પ્રેસિડેન્ટ અલ્લામા ઇકબાલ બન્યા, જેમણે ક્યારેય સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા જેવું દેશભક્તિ ગીત લખ્યું હતું. પરંતુ અલ્લામા ઇકબાલ પહેલા એવા મુસ્લિમ લીગના નેતા બન્યા જેમણે 29 ડિસેમ્બર 1930ના રોજ પ્રથમવાર પોતાના ભાષણ દ્વારા ભારતમાં એક અલગ મુસ્લિમ રાજ્યની માંગ કરી. 1935માં ઝીણા લંડનથી પાછા ભારત આવી ગયા. પરંતુ 1937ના પ્રાંતીય ચૂંટણીઓ પછી સ્થિતિ વધુ બગડી ગઈ. જ્યારે ઘણા પ્રાંતોમાં કોંગ્રેસની સરકાર બની, પરંતુ મુસ્લિમ લીગને સત્તામાં ભાગીદારી ન આપવામાં આવી. આથી ઝીણાનો એ વિશ્વાસ વધુ મજબૂત થઈ ગયો કે સ્વતંત્ર ભારતમાં મુસલમાનો રાજકીય રીતે દૂર ચાલ્યા જશે. આ જ કારણોસર મોહમ્મદ અલી ઝીણાએ ધીમે ધીમે કોંગ્રેસથી અંતર બનાવી લીધું અને અંતે તેને છોડીને મુસ્લિમ લીગને મુસલમાનોની એકમાત્ર રાજકીય અવાજ તરીકે ઊભી કરી. 1937ની ચૂંટણીમાં મુસ્લિમ લીગની ખરાબ હારથી ઝીણા પણ ઘણા પરેશાન હતા. તેમનામાં અચાનક ઘણા બદલાવ આવવા લાગ્યા હતા. ક્યારેક હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરનારા ઝીણા હવે સંપૂર્ણપણે ઇસ્લામિક વિચારધારાના રંગમાં રંગાઈ ચૂક્યા હતા. 23 માર્ચ 1940ના રોજ લાહોરમાં આયોજિત ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના ઐતિહાસિક અધિવેશનમાં એ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેણે ભારતીય ઉપમહાદ્વીપના ભવિષ્યની દિશા નક્કી કરી દીધી. મોહમ્મદ અલી ઝીણાની અધ્યક્ષતામાં પેશ કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે ભારતના ઉત્તર પશ્ચિમી અને પૂર્વી વિસ્તારોમાં જ્યાં મુસલમાનો બહુમતીમાં છે તેમને મળીને સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય બનાવવામાં આવે. યદ્યપિ પ્રસ્તાવમાં તે સમયે પાકિસ્તાન શબ્દનો સીધો પ્રયોગ ન કરવામાં આવ્યો, પરંતુ તેના ભાવ અને ઉદ્દેશ બિલકુલ સ્પષ્ટ હતા. આ પ્રસ્તાવ એ વિચાર પર આધારિત હતો કે હિન્દુ અને મુસલમાન કેવળ ધાર્મિક રીતે જ નહીં પણ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે પણ અલગ રાષ્ટ્રો છે. લાહોર પ્રસ્તાવે બે રાષ્ટ્ર સિદ્ધાંતને ઔપચારિક રૂપ આપ્યું અને આજ આગળ જઈને પાકિસ્તાનની માંગનો પાયો બન્યો. આ જ દરમિયાન બીજું વિશ્વ યુદ્ધ પણ ઝડપથી વધારે ફેલાતું જતું હતું. યુદ્ધમાં અંગ્રેજોને સૈનિકોની જરૂરિયાત હતી અને તેઓ આ યુદ્ધમાં ભારતીયોનું સમર્થન ઈચ્છતા હતા. 22 માર્ચ 1942ના રોજ સર સ્ટ્રેફોર્ડ ક્રિસ્પે કોંગ્રેસ સાથે વાટાઘાટો શરૂ કરી, જેથી બ્રિટનને બીજા વિશ્વ યુદ્ધમાં ભારતીય સહાય મળી શકે. પરંતુ કોંગ્રેસમાં ગરમ દળના નેતા અને ઘણા બુદ્ધિજીવીઓ આ માટે રાજી નહોતા. પરંતુ ગાંધીજીએ આને એક તક તરીકે જોયું. તેઓએ યુદ્ધમાં બ્રિટિશરોની મદદ માટે ભારતીય સૈનિકોની ભરતીને સમર્થન કર્યું, પરંતુ આ સમર્થનના બદલામાં તેઓએ ભારતની આઝાદીની માંગ કરી. પરંતુ બદલામાં આઝાદીનું કોઈ ઠોસ વચન ન આપવામાં આવ્યું. આથી સમગ્ર દેશમાં ગુસ્સો અને અસંતોષ ઝડપથી ફેલાવા લાગ્યો. આ જ પૃષ્ઠભૂમિમાં મહાત્મા ગાંધી આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે હવે અંગ્રેજો સાથે સમજૂતીની નહીં પરંતુ તેમને ભારત છોડવા માટે દબાણ કરવાની જરૂર છે. આ જ વિચારધારા હેઠળ ઓગસ્ટ 1942માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી. 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં ગાંધીજીએ ઐતિહાસિક નારો આપ્યો, કરો યા મરો. જે સરકાર કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી તેના નેતાઓને જેલમાં બંધ કરી રહી હતી, કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરીમાં મુસ્લિમ લીગને પાકિસ્તાન બનાવવાના પ્રચારને ફેલાવવાની સારી તક હાથ લાગી. લીગના નેતાઓએ તમામ મુસલમાનો વચ્ચે અલગ દેશની માંગ માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી. મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં આ વાત
જન જન સુધી પહોંચાડવામાં આવી. આ પછી મોટી મુસ્લિમ વસ્તીનું સમર્થન મુસ્લિમ લીગે મેળવી લીધું. 1946 ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે મુસ્લિમ સીટો પર જબરજસ્ત જીત મેળવી. મોહમ્મદ અલી ઝીણાએ આ ચૂંટણીઓને પાકિસ્તાનના પક્ષમાં જનમત સંગ્રહ બનાવી દીધું. પરિણામે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાનસભાઓમાં મુસલમાનો માટે સોંપાયેલી લગભગ તમામ સીટો મુસ્લિમ લીગે જીતી લીધી. આ જીતથી આ સાબિત થઈ ગયું કે મુસ્લિમ લીગ ભારતીય મુસલમાનોને એકમાત્ર પ્રતિનિધિ પક્ષ બની ચૂકી છે. આ જ સફળતા આગળ ચાલીને પાકિસ્તાનની માંગને મજબૂત આધાર આપવા અને ભારતના વિભાજનની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ. માર્ચ 1946 સુધીમાં આ પૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે અંગ્રેજો હવે ભારત પર લાંબો સમય સુધી શાસન કરી શકે તેમ નથી. બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. ભારતમાં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ જેવી ઘટનાઓએ બ્રિટિશ સત્તાના મૂળ હલાવી દીધા હતા અને આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું હતું. આ જ કપરી સ્થિતિમાં ભારતની આઝાદી અને સત્તા હસ્તાંતરણની સમસ્યાનો ઉકેલ શોધવા માટે બ્રિટિશ સરકારે માર્ચ 1946માં 3 સભ્ય કેબિનેટ મિશન ભારત મોકલ્યું. આ કેબિનેટ મિશનનો મુખ્ય ઉદ્દેશ ભારતને એકજૂટ રાખીને સત્તા હસ્તાંતરણની યોજના તૈયાર કરવી અને કોંગ્રેસ તથા મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી કરાવવાનો હતો. કેબિનેટ મિશનમાં બ્રિટનના 3 મંત્રીઓ સામેલ હતા: લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. આ ત્રણેય નેતાઓએ ભારત આવીને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રમુખ નેતાઓ સાથે લાંબી વાતચીત કરી. તે સમયે સૌથી મોટો વિવાદ પાકિસ્તાનની માંગને લઈને હતો. મુસ્લિમ લીગ મોહમ્મદ અલી ઝીણાના નેતૃત્વમાં અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગ પર અડી હતી, જ્યારે કોંગ્રેસ ભારતને એકજૂટ રાખવા ઈચ્છતી હતી. કેબિનેટ મિશને આ ટકરાવને સુલઝાવવા માટે એક સમજૂતીનો રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો. મિશને પોતાની યોજનામાં કહ્યું કે ભારતનું વિભાજન ન કરવામાં આવે, બલકે એક સંઘીય પ્રણાલી બનાવવામાં આવે. આ હેઠળ એક કેન્દ્ર સરકાર હશે જેની પાસે માત્ર રક્ષણ, વિદેશ નીતિ અને સંચાર જેવા સીમિત વિષયો હશે, જ્યારે બાકીના અધિકાર પ્રાંતોને આપવામાં આવશે. પ્રાંતોને 3 સમૂહોમાં વહેંચવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો: એક સમૂહ હિન્દુ બહુમતી પ્રાંતોનો અને 2 સમૂહ મુસ્લિમ બહુમતી પ્રાંતોના. આ યોજનાથી મુસ્લિમ લીગને આ ભરોસો આપવામાં આવ્યો કે મુસલમાન બહુમતી પ્રાંતોને પ્રાય સ્વાયત્તતા મળશે, જ્યારે કોંગ્રેસને ભારતની એકતા કાયમ રાખવાની આશા આપવામાં આવી. મોહમ્મદ અલી ઝીણા, જેમને પહેલા પાકિસ્તાની માંગમાંથી પાછા હટવું મંજૂર નહોતું, તેઓ આ યોજના માટે એક ઝટકામાં જ રાજી થઈ ગયા. આ યોજનામાં તેમણે પાકિસ્તાન કરતા પણ વધારે ફાયદો નજર આવતો હતો, પરંતુ કોંગ્રેસે આ યોજનાનો અસ્વીકાર કરી દીધો, કારણ કે કોંગ્રેસને હિન્દુ મુસ્લિમ બહુમતીના આધાર પર પ્રાંતોના જૂથકરણની સંમતિ નહોતી. કોંગ્રેસ આ યોજનામાં ફેરફાર ઈચ્છતી હતી, જ્યારે ઝીણા આ યોજનામાં જરાય પણ ફેરફાર નહોતા ઈચ્છતા. તે પછી મુસ્લિમ લીગે ડાયરેક્ટ એક્શન ડે ની જાહેરાત કરી, જેથી દેશમાં ભયંકર સાંપ્રદાયિક હિંસા ફેલાઈ ગઈ. અંતે કેબિનેટ મિશન પોતાના મુખ્ય ઉદ્દેશ ભારતને એકજૂટ રાખવામાં નિષ્ફળ રહ્યું. પરંતુ આ મિશને સ્પષ્ટ કરી દીધું કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી હવે લગભગ અશક્ય બની ગઈ છે. તે પછી અંગ્રેજ સરકારે વિભાજનને જ અંતિમ ઉપાય તરીકે સ્વીકાર્યું. આ રીતે માર્ચ 1946નું કેબિનેટ મિશન ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક સાબિત થયું, જેણે સીધી રીતે 1947ના વિભાજન અને આઝાદીનો માર્ગ ખોલી નાખ્યો. 1940 થી 1946ની વચ્ચે આઝાદીની આશા જેટલી વધી, નફરતનું વિષ તેના કરતા ઘણું વધારે ઝડપથી ફેલાઈ ગયું. અને હવે સવાલ આ નહોતો કે ભારત આઝાદ થશે કે નહીં, સવાલ હતો ભારત બચશે કે તૂટશે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના એકમત ન થવાથી બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી ઘણા નિરાશ થઈ ગયા હતા. તેઓ ઝડપથી ભારતને મુક્ત કરવા ઈચ્છતા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે 30 જૂન 1948 સુધી તમામ બ્રિટિશરો ભારત છોડી દેશે. બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીની લેબર સરકારે લોર્ડ લુઈ માઉન્ટબેટનને ભારત મોકલ્યા. માર્ચ 1947માં તેમને ભારતના અંતિમ વાઇસરોય નિયુક્ત કરવામાં આવ્યા. તે સમયે ભારતમાં પરિસ્થિતિ ઘણી તણાવપૂર્ણ હતી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેની સમજૂતી સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી અને દેશના ઘણા ભાગોમાં સાંપ્રદાયિક હિંસા ફેલાઈ ચૂકી હતી. માઉન્ટબેટનને બ્રિટિશ સરકારે આ જવાબદારી આપી હતી કે તેઓ શક્ય તેટલી ઝડપથી સત્તાનું હસ્તાંતરણ કરે અને ભારતની સમસ્યાનો અંતિમ ઉપાય શોધે. તે પછી લોર્ડ માઉન્ટબેટને એક નવી યોજના રજૂ કરી, જેને જૂન 3rd પ્લાન અથવા માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખવામાં આવી. આ યોજના ભારતની આઝાદી માટેની છેલ્લી યોજના હતી. આ યોજના મુજબ દેશને વિભાજિત કરી 2 સ્વતંત્ર રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાનમાં વહેંચી નાખવાનું હતું. આ ઉપરાંત તમામ રજવાડી રિયાસતોને પસંદગી આપવામાં આવી કે કાં તો તેઓ ભારત અથવા પાકિસ્તાનમાંથી કોઈ એકમાં જોડાઈ શકે છે અથવા સ્વતંત્ર રહી શકે છે. ભારત અને પાકિસ્તાનની સીમા નક્કી કરવાની જવાબદારી એવા એક માણસને આપવામાં આવી
જેણે કદી ભારત જોયું જ નહોતું. તેનું નામ હતું સર સિરિલ રેડક્લિફ. રેડક્લિફ એક બ્રિટિશ વકીલ હતા જેણે ભારતીય ભૂગોળ, સંસ્કૃતિ કે જમીની હાલાતની કોઈ સમજ નહોતી. તેમણે માત્ર 5 અઠવાડિયા આપવામાં આવ્યા એક સંસ્કૃતિને 2 ટુકડાઓમાં કાપી નાખવા માટે. 14 ઓગસ્ટે પાકિસ્તાન અને 15 ઓગસ્ટે ભારત આઝાદ થયો, પરંતુ રેડક્લિફ લાઇનની જાહેરાત 2 દિવસ પછી કરવામાં આવી. લોકો જશ્ન મનાવી રહ્યા હતા. તેમને ખબર નહોતી કે તેમનું ઘર કયા દેશમાં ગયું છે. રેલવે સ્ટેશનો આશાના સ્થાનો હતા, પરંતુ ઝડપથી મૃત્યુના અડ્ડાઓ બની ગયા. એવી ટ્રેનો આવી જેમાં એક પણ જીવતું માણસ નહોતું. પરંતુ સવાલ આ હતો, આ કેવી આઝાદી હતી જેનો પાયો લાશો પર મૂકવામાં આવ્યો? માએ બેટો ખોયો, બહેને ભાઈ, બાળકોએ પોતાનું બાળપણ, કોઈ ભારતમાં રહ્યું ને કોઈ પાકિસ્તાનમાં, પરંતુ માનવતા સૌએ ખોઈ દીધી. આઝાદી મળી હતી, પરંતુ તેની કિંમત એટલી ભારે હતી કે ઇતિહાસ આજે પણ તે ચૂકવી રહ્યો છે. પરંતુ કહાની અહીં પૂરી થતી નથી, કારણ કે આ વિભાજન પછી શરૂ થાય છે કાશ્મીરનો વિવાદ, યુદ્ધોની શ્રેણી અને એવા નિર્ણયો જે આજે પણ ભારતના ભવિષ્યને અસર કરે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે કાશ્મીર મુદ્દાની સાચી શરૂઆત કેવી રીતે થઈ અને એક નિર્ણય આખા દક્ષિણ એશિયાની રાજનીતિ કેવી રીતે બદલી નાખી. તો આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે આગળ આવનાર છે એક એવી કહાની, નવો વિવાદ અને ઇતિહાસનો સૌથી ગરમ અધ્યાય.